નમસ્તે મિત્રો, વીડી ટેકનિકલ ડેલી મિત્રો અમારી જોડે આવી હતી ટાટા હેરિયર, જેનું ઓઇલ બહુ જ ખરાબ રીતે લીકેજ હતું, જે બહુ જ નીચે એન્જિન ઓઇલ પૂરું ગિયરબોક્સ અને એન્જિન ચેમ્બર પણ પલળી ગયું હતું. એક મહિના પહેલાં આ કારનું બહાર લોકલ વર્કશોપમાં કામ થયું હતું અને તેનું સીલ પણ ચેન્જ થયું હતું, ગિયર ઓઇલ ને એન્જિન ઓઇલ બધું જ સર્વિસ થઈ હતી બહાર. અને આજે અમે જોયું તો તેનું બહુ જ ખરાબ રીતે ઓઇલ લીકેજ હતું. તો એનો અમે ગિયરબોક્સ ઉતારીને સીલ નવું ચેન્જ કરીશું સ્ટેપ બાય સ્ટેપ. તમે જોઈ શકો છો કે એનું ગિયરબોક્સ ઉતારી દીધું, ક્લચ પેડ ખોલી દીધી, ફ્લાયવ્હીલ ખોલી દીધું અને તેનું ઓઇલ સીલ જોવાનું એ બહુ જ ખરાબ રીતે લીકેજ છે. અમે ઓઇલ સીલને ખોલી અને બહાર કાઢી અને જોયું તો તે ઓઇલ સીલ જે લગાવવામાં આવે છે તેના માટે એક પુલરનો યુઝ થાય છે, જે નોર્મલી લોકલ બહાર હોતું નથી. તેના કારણે લોકોએ સીલ થોડું જ ખરાબ રીતે લગાવ્યું હતું, જેના લીધે બહુ જ ઓઇલ લીકેજ થતું હતું. તો અમે તેને ટાટા જેન્યુઇન નવું ઓઇલ સીલથી રિપ્લેસ કરીશું અને ગિયરબોક્સને પણ અમે એકદમ ક્લીન કરી નાખ્યું અને ગિયરબોક્સમાં ક્લચ પ્રોટેક્શન જે પ્લેટ હોય છે તેને પણ ક્લીન કરી નાખી. ઓઇલ સીલનો એરિયા જે લાગે છે તે પાર્ટ પણ ક્લિયર કરી નાખ્યો. એન્જિનનું જે નીચે ઓઇલ ચેમ્બર છે તે પણ ક્લીન કરી નાખ્યું. નવું ઓઇલ સીલ અમે ઇન્સ્ટોલ કરી દીધું અને ક્લચ પેડ અને ફ્લાયવ્હીલ પણ ઇન્સ્ટોલ કરી દીધું અને એમનો ગિયર પણ અમે ચડાવી દીધું. મિત્રો આ કામ કરવાથી કમ્પ્લીટ કામ કરવાથી બીજો કોઈ પ્રોબ્લેમ આવતો નથી અને સીલ જે પરફેક્ટ લગાવવું જરૂરી છે, જે પુલરનો યુઝ કરીને લગાવવામાં આવે છે. અને મિત્રો ગેર પણ અમે લગાવી દીધો, ગાડી સ્ટાર્ટ કરી, બીજું બધું જ ઓકે, ફિટિંગ રેડી કમ્પ્લીટલી. અને એને પછી અમે 20થી 25 કિલોમીટરનો ગાડીનો ટ્રાયલ પણ લીધો. ટ્રાયલ લીધા પછી પણ અમે ચેક કર્યું કે કોઈ ઓઇલ લીકેજ નથી. મિત્રો આવા અમારા ટેકનિકલ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો.